મિત્રો, ભજીયા તો વારંવાર બધાના ઘરે બનતા જ હોય છે, પણ આજે આપણે ઘરે બનાવેલ છે 5 જાતની વેરાયટીના ભજીયા. આ ભજીયા આપણે કઈ રીતે બનાવેલ છે આવો જાણી લઈએ તેની રેસીપી. સૌપ્રથમ આપણે ચણાના લોટની અંદર મરચું, મીઠું અને ધાણા જીરું ને હળદર અને ખારો નાખી અને જાડા લોટ બાંધી લીધેલ છે. હવે આપણે મરચાંને ઝીણા સુધારી લીધેલા છે, કેળાના બટકા કરી લીધેલ છે, દૂધીની નાની નાની બટકા કરી લીધેલ છે, મેથીની ભાજી સુધારી લીધેલ છે ધોઈને, અને બટેટાને પતરી પાડી લીધેલ છે. તો હવે ચણાના લોટની અંદર આપણે મરચાંના બટકાને ઉમેરી અને એને મિક્સ કરી લેવાના છે. ત્યારબાદ ગેસ ઉપર એક વાસણની અંદર તેલ મૂકી દેવાનું છે. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે એમાં ભજીયાને પાડવાના છે. મિત્રો, તેલ હંમેશા ફૂલ ગરમ થાય ત્યારબાદ જ ભજીયા બનાવવા, નહીતર ભજીયા તેલ પી પણ જશે અને સારા પણ નહીં બને. તો તમે જોઈ રહ્યા છો આપણા ભજીયા એકદમ સ્વાદિષ્ટ ધીરે ધીરે કરતા આપણે પાડી લીધેલા છે. હવે આપણે ભજીયાને થોડા તળાવવા દેશું. તમે જે પ્રમાણના ભજીયા ખાતા હોય એ પ્રમાણે તમારે ભજીયા તળી લેવાના છે. વધુ આકરા ખાતા હોય તો થોડી વાર વધુ તેલમાં રહેવા દેવા. રેડી, તો મરચાના ભજીયા રેડી થઈ ગયા છે. હવે આપણે બનાવશું કેળાના ભજીયા. તો કેળા અહીં બહુ પોચા પણ નથી લીધા અને વધુ કડક પણ નથી લીધા. એના બટકા કરી લોટ સાથે મિક્સ કરી લેવાના છે અને તેલમાં એક એક કરીને આપણે ભજીયા બનાવી નાખવાના છે. મિત્રો, કેળાના ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. જ્યારે આ ભજીયા બની જાય અને થોડી વાર માટે ઠંડા થઈ જાય ત્યારબાદ તમે જો આ ભજીયા ખાઓ ને તો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મિત્રો, ભજીયા જ્યારે તમે બનાવતા હોય ને ત્યારે તેલ તમારા ઉપર ન ઉડે એ તમારે ખાસ ધ્યાન રાખવું. ધીરે ધીરે કરતું આને વચ્ચે વચ્ચે આપણે હલાવતું જવાનું છે. હવે આપણા કેળાના ભજીયા તૈયાર થઈ ગયા છે. માટે આપણે એને એક વાસણની અંદર કાઢી લેશું. હવે ચણાના લોટની અંદર આપણે મેથીની ભાજી, દૂધીના નાના નાના બટકા કરેલ છે અને બટેટાની પતરી એડ કરી દઈશું, જેથી ભજીયા બનાવો ત્યારે એમાં સરળતા રહે. હવે આપણે ગેસ ઉપર મેથીના ભજીયા અને દૂધીના ભજીયા એક એક કરીને બનાવી લેશું. મિત્રો, તમને મારા બનાવેલા વિડીયો કેવા લાગે છે એ મને ચોક્કસથી જણાવજો. હવે આપણે આ દૂધીના ભજીયા પણ બની ગયા છે અને મેથીના ભજીયા પણ બનાવી લીધેલા છે. હવે આપણે ચણાના લોટની અંદર બટેટાની પતરીને એડ કરી અને એને એક એક કરીને તેલમાં મૂકવાની છે. તમે ઈચ્છો તો એક સાથે પણ ધીરે ધીરે કરી અને તેલમાં મૂકી શકો. ત્યારબાદ એને હલાવતા રહેવાનું છે. ભજીયા થઈ જાય ત્યારબાદ તેને ઉતારી લેવાના છે. મિત્રો, આ ભજીયાને તમે ચટણી સાથે ખાઈ શકો છો. અને તમે જોઈ શકો છો આપણે બટેટાના ભજીયા, કેળાના ભજીયા, દૂધીના ભજીયા,
મેથીની ભાજીના ભજીયા અને મરચાંના ભજીયા તૈયાર છે. તો મિત્રો, તમને મારી આ 5 વેરાયટીના બનાવેલા ભજીયા કેવા લાગ્યા એ મને ચોક્કસથી જણાવજો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, તમને એક એક કરીને બતાવેલ છે આ ભજીયા. અને આ ભજીયાને તમે ચટણી સાથે ખાઈને મોજ કરી શકો છો. તો તમે જોઈ રહ્યા છો 5 અલગ અલગ વેરાયટી